મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જીવંતિકામાં વ્રત કથા સાંભળીશું। જીવંતિકામાં વ્રત કથા। આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી અથવા કોઈ પણ શુક્રવારથી થઈ શકે। વ્રત કરનારે દર શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરી ભક્તિ કરવી। એકટાણું થઈ શકે પરંતુ પીળું વસ્ત્ર પહેરાય નહીં। કાશી નગરીમાં એક રાજા રાજ કરે। તેને રાણી પણ શાણી અને સદ્ગુણી મળી હતી, તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો। બંને બધી વાતે સુખી, પણ સંતાનનું દુઃખ, તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા। રાણીને એક દાસી હતી, તે સુયાણીનું કામ પણ જાણતી। તેને ભાળ મળી કે ગામમાં બ્રાહ્મણી ગર્ભવતી છે, તેને 3 માસ થયા છે। આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ બેઠેલ જોઈ કહેવા લાગી, રાણી, તમે ઉદાસ કેમ દેખાવ છો? રાણી બોલી, મારું દુઃખ તો તું જાણે છે, મને બતાવ કે મારું વાંઝ્યા કેવી રીતે ટળે? દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું, રાણીબા, આપણા ગામમાં પુરાણી પદ્માને દિવસો રહ્યા છે। હાલમાં તેને 3જો મહિનો ચાલે છે। મહિના બાદ તેને સુવાવડ આવશે, ત્યારે તેનું બાળક હું ચૂપકીથી તમારી પાસે મૂકી જઈશ। પણ હા, તમારે આજથી એવું દોડ કરવાનું કે તમને દિવસો રહ્યા છે અને 3જો મહિનો ચાલે છે। આમ કરવાથી પારકા સંતાનો પણ પોતાના કોડ પૂરા થશે। રાણીને તો આ વાત ગમી ગઈ। ત્યારથી નગરમાં આ વાત ફેલાવી કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં 3જો મહિનો ચાલે છે। ખરેખર ભગવાને રાજાની લાજ રાખી। 9 માસ પૂરા થતા પુરાણીના પત્નીને પુત્ર અવતર્યો। તેની સુવાવડ કરવા સુયાણી તરીકે પેલી દાસી જ આવેલી હતી। તેણે રાણીના કહ્યા મુજબ બ્રાહ્મણીને અવતરેલા છોકરાને ચાલાકીથી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકું મોઢું રાખી મહેલમાંથી બીજી દાસીઓને તેણે ખબર આપી કે રાણીબાએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે। દાસીઓએ આ વધામણી સાંભળી અને ખુશ થઈ ગઈ। આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા। રાજમહેલમાં આમ આનંદ હતો ત્યારે પુરાણીને ત્યાં રોકકળ મચી ગઈ હતી। બ્રાહ્મણીને બાળક અવતર્યું, પણ તે ક્યાં ગુમ થઈ ગયું તેની કોઈને ખબર નહીં। આથી બ્રાહ્મણી કલ્પાત કરી રહ્યા હતા। બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી। આ વખતે શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી તેણે જીવંતિકા દેવીનું વ્રત આદર્યું હતું અને 3 શુક્રવાર પસાર થઈ ગયા હતા, એટલે તેનું શ્રદ્ધાપૂર્વક વ્રત ફળ્યું। જીવંતિકા દેવી તેના પર પ્રસન્ન હતા અને તેનો પુત્ર રાણી પાસે હતો, તેનું રક્ષણ કરતા હતા। બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાડકોડમાં ઉછેરવા લાગ્યો। દિવસે દિવસે કુંવર મોટો થતો ગયો। ભણીને તે હોશિયાર થયો ત્યારે રાજા એકાએક મૃત્યુ પામ્યો। હવે રાજગાદી ઉપર કુંવર બેઠો। તેણે કુશળતાથી વહીવટ સંભાળીને પ્રજાનો પ્રેમ સંપાદન કરી લીધો। એક દિવસ કુંવર પિતા રાજાનું શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થદાન તરફ ચાલી નીકળ્યો। ચાલતા ચાલતા તે સંધ્યા ટાણે ગામમાં આવી પહોંચ્યો। ગામમાં વણિકની એક હવેલી હતી। ત્યાં કુંવર આવ્યો અને વણિક શેઠને કહ્યું, આ હવેલી આપની હોય તો મને રાતવાસો રહેવા દેશો? વણિકે કુંવરને આવકાર આપ્યો। તેને જમાડી સુવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળી આપ્યો અને તેના પર ગાદલું પાથરી દીધું। એટલે કુંવર આડે પડખે થયો, પણ ચાલીને ખૂબ થાકી ગયેલો, તેથી તેની આંખો ઘેરાવા લાગી। આ કુંવર જ્યાં જાય ત્યાં તેનું રક્ષણ જીવંતિકા દેવી કરતા હતા। અહીં પણ કુંવર સૂતો તેવા જ જીવંતિકા દેવી એના રક્ષણ કાજે તેની સમીપ આવીને ઊભા રહ્યા। થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો। ઉઠીને દીવાના પ્રકાશમાં જોયું તો ખંડના એક ખૂણામાં સૂતેલો વાણિયો રડી રહ્યો હતો। કુંવર તેની પાસે ગયો અને પૂછ્યું, વણિક શેઠ, તમને શું દુઃખ છે કે આમ રાતના રડવા બેઠા છો? વણિકે કહ્યું, હે મુસાફર, મારે ત્યાં જેટલા બાળક જન્મે છે તે બધા 7મે દિવસે મરી જાય છે। આ વખતે મારી પત્ની સુવાવડમાં છે, તેને રૂપાળો દીકરો અવતર્યો છે। આજે તેની 6ઠીનો દિવસ છે અને કાલે 7મો દિવસ ઉગતા જ દીકરો મરી જશે। આથી હું રડી રહ્યો છું। રડું નહીં તો કરું શું?
કુંવરે કહ્યું, શેઠ, વિધિના લેખ પર કોઈ મેઘ નથી મારી શકતું. અફસોસ ન કરો. બંને વાત કરતા બંધ થઈ ગયા. શેઠ પાછા સૂઈ ગયા અને કુંવર જાગતો પડ્યો રહ્યો. બરાબર મધરાત થઈ ત્યાં તો વિધાતા દેવી હવેલીમાં પ્રવેશ કરવા આવ્યા. તે જોઈ કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા દેવી પડકાર કર્યો, વિધાતા, તું કોના છોકરાના છઠ્ઠીના લેખ લખવા આવી તે જાણ્યું તો બતાવ કે તું શું લેખ લખવાની છું. વિધાતાએ કહ્યું, એ કોઈને કહેવાય નહીં, છતાં તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું કે સવાર પડતા જ છોકરો મરી જશે. આટલું લખવાનું છે. જીવંતિકા દેવી કહે, હું આ ઘરમાં છું એટલે તું છોકરા માટે એવું અશુભ તો નહીં લખી શકે. હું તારી મોટી બહેન છું એટલા માટે તું આયુષ્ય લાંબુ લખી કાઢજે બહેન. વિધાતા લાચાર બની ગઈ. તે છોકરા પાસે ગઈ અને તેના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલ્યા ગયા. સવારે વાણિયાણે પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો ત્યારે તેના હરખનો પાર રહ્યો નહીં. આ જાણીને ઘરમાં બધાને આનંદ થયો. વાણિયાએ માન્યું કે આવનાર જવાનના સારા પગલાંનો સદાચારી છે. તેના પગલાં થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે. બીજે દિવસે પછી કુંવરે જવાની રજા માંગી તો વાણિયાને રહેવાનો ખૂબ જ આગ્રહ કર્યો, પણ કુંવર નીકળી પડ્યો. નીકળતી વખતે કુંવરે વચન આપેલું કે પોતે પાછો ફરશે ત્યારે 1-2 દિવસ જરૂર રોકાશે. શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો વણિક શેઠને હવેલીએ આવ્યો અને રાતવાસો રહ્યો. આ વખતે વણિકની જૂની પત્નીએ સુવાવડ આવી હતી. તેને પુત્ર અવતર્યો હતો અને આ છઠ્ઠીનો દિવસ હતો. આજે પણ મધરાત થઈ એટલે જૂનીના છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા. ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું, હે વિધાતા, આજ તો કંઈક સારા લેખ લખવાના છે ને? કહે તો ખરી. બાળકના છઠ્ઠીના લેખ કેવા છે? વિધાતા દેવી કહે, સવારના તે મરી જશે. જીવંતિકા દેવીએ પહેલાની જેમ હઠ કરી એટલે વિધાતા દેવીના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખી પાછા ફર્યા અને બોલ્યા, બહેન, પહેલા પણ તમે અહીં હાજર હતા અને આ વખતે પણ તમારી હાજરી છે, તો આ પધરામણીનું કારણ બતાવો. આ વખતે જ કુંવરની આંખો ઉઘડી ગઈ. પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય તેવું તેને લાગ્યું. હજુ પણ બંને વાતો કરી રહ્યા હતા. જીવંતિકા દેવી કહે, બહેન, ખાટલામાં સૂતેલા કુંવરની માતા 7 વર્ષથી મારું વ્રત કરે છે. મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે દર શુક્રવાર તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે. મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈ વસ્તુનો ઉપયોગ કરતી નથી, પીળા રંગનું અનાજ ખાતી નથી, પીળા વસ્ત્રો પહેરતી નથી. આમ શુક્રવારે તે મારું જીવંતિકા વ્રત કરે છે. તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું. આ કુંવર તેનો જ દીકરો છે એટલે તે જ્યાં હોય ત્યાં હું તેનું રક્ષણ કરવા હાજર થઈ જાઉં છું. વિધાતા દેવી હર્ષ પામીને ચાલ્યા ગયા. સવારે વાણિયાને પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાને એ વાતની ખબર પડી એટલે કુંવર પાસે જઈને કહ્યું, હે જવાન, ખરેખર તમે મહા ચમત્કારિક પુરુષ છો. તમારા શુભ પગલાથી આજે પણ મારા ઘરમાં અશુભ થયું નહીં. છોકરો જીવતો રહ્યો છે માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જાઓ. એ બધો જીવંતિકા દેવીનો પ્રતાપ છે. કહી કુંવર વણિક શેઠની રજા લઈ ચાલી નીકળ્યો. કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યમાં મહેલે આવી પહોંચ્યો અને રાણીને જોતા જ નમન કરીને પૂછ્યું, માતાજી, આપ હાલમાં કોઈ વ્રત કરો છો? રાણી કહે, બેટા, અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કરતી નથી. કુંવર સમજી ગયો કે આ મારી સગી જનેતા નથી. મારી માતા તો જીવંતિકામાં વ્રત કરે છે માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે. એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને પ્રથમ શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારના નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મહેલ આગળ જમણવાર છે માટે દરેક સ્ત્રીએ ખાસ પીળા વસ્ત્રો પહેરીને સાંજે જમવા આવવું. સાંજ થતા પહેલા નગરમાં નારીઓ પીળા વસ્ત્રો પહેરીને આદેશ પ્રમાણે જમા થઈ. તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો રહી જતી નથી ને.
તપાસમાં પ્રધાનજીને એક બ્રાહ્મણીએ એવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું, તેથી શુક્રવારે પીળા રંગના વસ્ત્ર પહેરતી નથી, માટે મારાથી જમવા આવી શકાશે નહીં. કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલ્યા, એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી. ત્યાં તો કુંવર ત્યાં હતો. માં દીકરાએ એકબીજાને જોયા, સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેત ઉભરાયું. તેને ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટીને પાટ પર બેઠેલા કુંવરના મુખમાં પડી. આ આશ્ચર્યજનક બનાવ જોઈ સહુ સ્તબ્ધ રહી ગયા. ત્યાં તો કુંવરે ખુલાસો કર્યો કે મારી જનેતા છે અને મને ઘણા વર્ષે જોતા તેને વહાલ ઉભરાયું છે. આ સાંભળી બ્રાહ્મણી બોલી, બેટા, તારી માતા તો રાણી છે, છતાં તું મને માતા કેમ કહે છે? કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા તે તેને રાણી પાસે લઈ જઈ બોલ્યો, રાણીબા, સાચું કહેજો કે હું તમારો સગો દીકરો છું. તમે મને પાણી પોસીને મોટો કર્યો છે. રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી એ જ કુંવરની ખરી માતા છે. આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગી કે ગોરાણીમાં, તમે જીવંતિકામાં વ્રત કરો છો તે અમારે કરવું છે, તો તે કેવી રીતે અને ક્યારે કરવું તે સર્વ વિધિ જણાવો. બ્રાહ્મણીએ કહ્યું, શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ કરવાનો. જો પહેલા શુક્રવારે કોઈ આકારણ હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત લેવાય. વ્રત કરવાથી પીળી વસ્તુનો ઉપયોગ થાય નહીં. વ્રત કરનારે સવારે નાહીને જીવંતિકા માતાનું નામ લઈ 5 દિવેટો વાળો દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું. પછી હાથમાં ચોખા લઈ ચારે દિશાએ ઉછાળવા, જેથી પરગામ વસતા બાળકોનું જીવંતિકામાં રક્ષણ કરે. માતાના નૈવેદ્યમાં સાકરનો કંસાર અને શીરો ધરાવવાનો, એમાંથી વ્રત કરનારે એકટાણું જમવાનું અને બાકી વધે તે પ્રસાદમાં વહેંચી લેવું. 5, 7 કે 9 વર્ષ પૂરા કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવું. તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ, કુંવારિકાઓ અને બાળકોને જમાડવા અને તેમને ગુલાબી અથવા લાલ વસ્ત્રો આપી રાજી કરવા. બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ જણાવીને વ્રતનો મહિમા સમજાવ્યો. આથી જમવા આવેલી બધી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ જીવંતિકામાં નો મહિમા ગાતી પોતપોતાને ઘેર ગઈ. હે જીવંતિકામાં, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો અને વ્રત કરનાર, આ કથા વાંચનાર, સાંભળનારને ઘરમાં સુખ શાંતિ અને દીકરાઓની રક્ષા કરજો. બોલો જીવંતિકા માતાની જય. તો મિત્રો, આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી મારી અવનવી વ્રત કથાઓ તમને મળતી રહે. જય માતાજી મિત્રો.